ચાલો એક મોટી ઇન્ડસ્ટ્રીયલ મોટરની સ્વિચ ચાલુ કરીએ એવું વિચારીએ, બસ એક ક્લિક અને આખું વિરાટ મશીન જાણે જીવતું થઈ જાય. કેટલું સહેલું લાગે છે નહીં? પણ ખબર છે, એ પહેલી જ સેકન્ડમાં વીજળી અને ફિઝિક્સનું એક એવું નાટક ભજવાય છે જે આ મશીન માટે સૌથી મોટા ખતરાઓમાંથી એકને છુપાવીને બેઠું છે. આ વાત થોડી વિચિત્ર નથી કે જે ઘડીએ મશીન એકદમ શાંત હોય, મતલબ કે ઝીરો સ્પીડ પર, એ જ ક્ષણે એના માટે સૌથી સ્ટ્રેસફુલ કેમ હોય? ચાલો આ સવાલના તળિયે જઈએ અને જોઈએ કે આની પાછળનું વિજ્ઞાન શું કહે છે. જુઓ, આનો જવાબ કોઈ અચાનક આવેલી ખામીમાં નથી. ના, એ તો ઇન્ડક્શન મોટરના મૂળભૂત સિદ્ધાંતોમાં જ છુપાયેલો છે. અને મજાની વાત એ છે કે આ કોઈ ભૂલ નથી, પણ મોટરની ડિઝાઇનનો જ એક ભાગ છે. આ એન્જિનિયરિંગનું પુસ્તક આપણને સીધા એના મૂળ સુધી લઈ જશે. તો આ આખી વાતનું કેન્દ્રબિંદુ શું છે? એક શબ્દ, સ્લિપ. અને હા, ફરીથી કહું, આ કોઈ ખામી નથી, પણ મોટર કઈ રીતે કામ કરે છે એનો એક જરૂરી હિસ્સો છે. જો આ સમજાઈ ગયું તો સમજો કે સ્ટાર્ટઅપનો ખતરો પણ સમજાઈ ગયો. આને સમજવા માટે ચાલો એક કલ્પના કરીએ. સમજો કે બે દોડવીરો છે એક રેસમાં. પહેલો દોડવીર છે એક અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર જે હંમેશા એક જ સ્પીડ પર દોડે છે. એને કહેવાય સિન્ક્રોનસ સ્પીડ. અને બીજો દોડવીર એ છે આપણું રોટર, મોટરનો જે ભાગ ખરેખર ફરે છે તે. અને એનું કામ છે પહેલા દોડવીરને પકડવાનું. તો સ્લિપ શું છે? બસ આ બે દોડવીરો વચ્ચેનું અંતર. જ્યારે રોટર પેલા ચુંબકીય ક્ષેત્ર કરતાં થોડું ધીમું ફરે ત્યારે આપણે કહીએ કે સ્લિપ છે. સાવ સાદી ભાષામાં રોટર કેટલું પાછળ રહી ગયું છે એનું માપ એટલે સ્લિપ. અને અહીં જ આખી ગેમ છે. વિચારો, જ્યારે મોટર ચાલુ થાય છે ત્યારે શું થાય? રોટર તો સાવ સ્થિર છે, ઝીરો સ્પીડ પર. પણ ચુંબકીય ક્ષેત્ર એ તો ફૂલ સ્પીડમાં દોડવા માંડ્યો. એટલે એ વખતે સ્લિપ સૌથી વધારે હોય છે, પૂરેપૂરી 1. પણ જ્યારે મોટર નોર્મલી ચાલતી હોય ત્યારે રોટર લગભગ પેલા ક્ષેત્રની સ્પીડ પકડી લે છે અને સ્લિપ લગભગ 0 થઈ જાય છે. તો સવાલ એ છે કે આટલી બધી સ્લિપ હોય તો શું વાંધો? વાંધો છે, મોટો વાંધો છે, કારણ કે આ મહત્તમ સ્લિપ વીજળીના એક મોટા પૂર માટે દરવાજા ખોલી નાખે છે. ચાલો જોઈએ આ થાય છે કઈ રીતે. ઓકે, અહીં થોડું ગણિત જેવું દેખાય છે, પણ ગભરાવાની જરૂર નથી. આ બધા સમીકરણોનો સાર બહુ સિમ્પલ છે. જેટલી વધારે સ્લિપ એટલો વધારે કરંટ. બસ આટલું જ. આ એકદમ સીધો સંબંધ છે જેને તોડી ન શકાય. તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે હમણાં જ જોયું કે સ્ટાર્ટઅપની એ પહેલી જ ક્ષણે જ્યારે રોટર બિલકુલ ફરતું નથી ત્યારે સ્લિપ સૌથી વધારે એટલે કે એની મેક્સિમમ વેલ્યુ 1 પર હોય છે, બરાબર? હવે ફિઝિક્સનો નિયમ શું કહે છે કે આ મહત્તમ સ્લિપને કારણે રોટરના વાઇન્ડિંગમાં એટલે કે ગૂંચળામાં વોલ્ટેજ પણ મહત્તમ પેદા થાય છે. સિમ્પલ. મેક્સિમમ સ્લિપ તો મેક્સિમમ વોલ્ટેજ. અને હવે આવે છે અસલી ધમાકો. વિચારો, રોટર હજી ફરતું નથી એટલે એ લગભગ એક શોર્ટ સર્કિટ જેવું છે જેમાં પ્રતિકાર બહુ ઓછો છે. તો એક બાજુ મેક્સિમમ વોલ્ટેજ અને બીજી બાજુ લગભગ 0 પ્રતિકાર. આ તો એક ખતરનાક કોમ્બિનેશન થયું. અને એનાથી શું થાય? કરંટનો એક જબરદસ્ત બેકાબૂ ધસારો. પણ આ ધસારો કેટલો મોટો હોય છે સાંભળો. મોટર જ્યારે નોર્મલી ચાલતી હોય ત્યારે જે કરંટ લે એના કરતાં 5 થી 7 ગણો વધારે. હા, 5 થી 7 ગણો. આ કોઈ નાનીસૂની વાત નથી. આ તો એક જબરદસ્ત પાવર સર્જ છે જે સીધો મોટરની સિસ્ટમ પર હુમલો કરે છે. તો આટલો મોટો આંકડો, એનાથી શું ફરક પડે? કેમ આટલી ચિંતા કરવાની? કારણ કે આ ખાલી 1 સેકન્ડનો ઝટકો નથી. એની અસરો વાસ્તવિક દુનિયામાં બહુ ગંભીર અને ખતરનાક પણ હોઈ શકે છે. આ કરંટના ઉછાળાથી મુખ્યત્વે 2 મોટા ખતરા છે. પહેલો, એ એટલી બધી ગરમી પેદા કરે છે કે મોટરની અંદરના જે નાજુક વાઇન્ડિંગ હોય ને એનો ઇન્સ્યુલેશન બળી શકે છે અને એનાથી મોટરને કાયમ માટે નુકસાન થઈ શકે છે. અને બીજો ખતરો, મોટર એક ઝાટકે એટલો બધો પાવર ખેંચે છે કે આખા પાવર લાઇનમાં વોલ્ટેજ ડાઉન થઈ જાય. આનાથી બીજે બધે લાઇટો ઝબકી શકે છે અથવા બીજા મશીનો પણ બંધ પડી શકે છે. પણ સારી વાત એ છે કે એન્જિનિયરો પાસે આ ખતરનાક શરૂઆતને કાબૂમાં લેવાનો એક ઉપાય છે. અને આ ઉપાયનું નામ છે સ્ટાર્ટર. કહી શકાય કે આ આપણી વાર્તાનો હિયો છે. આપણા સોર્સ મટીરિયલમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે સ્ટાર્ટરનું મુખ્ય કામ શું છે. એનું કામ છે સ્ટાર્ટિંગ કરંટને કંટ્રોલ કરવાનું. બસ. અને મોટરને આવી ખરાબ પરિસ્થિતિઓથી બચાવવાનું. એ પેલી ખતરનાક પહેલી સેકન્ડને મેનેજ કરે છે, કરંટના ધસારાને રોકે છે અને મોટરને બચાવી લે છે. એટલે કે
સ્ટાર્ટર એક સમજદાર ગાર્ડ જેવું કામ કરે છે. એ ધ્યાન રાખે છે કે મોટરને શરૂઆતમાં જ ફૂલ પાવરનો ઝટકો ના લાગે. એના બદલે એ ધીમે ધીમે પાવર આપે છે, જેથી મોટર આરામથી અને સુરક્ષિત રીતે પોતાની સ્પીડ પકડી શકે. અને પેલો ભયંકર કરંટ સર્જ એ આવે જ નહીં. તો સ્ટાર્ટર મોટરની પહેલી સેકન્ડને તો બચાવી લે છે, પણ પછી શું? એકવાર મોટર ફૂલ સ્પીડ પર ફરવા લાગે પછી એના લાંબા જીવનકાળ દરમિયાન એને ઓવરલોડ જેવા બીજા ખતરાઓથી કોણ બચાવશે? એ એક રસપ્રદ સવાલ છે, પણ એની વાત ફરી ક્યારેક.